હવે આ ડાયલોગ તો મારા ડૉક્ટર મિત્રોએ અને ડૉક્ટરને બતાવતા મા બાપે ડૉક્ટરને ચોક્કસપણે માર્યો જ હશે કે સાહેબ આને ઇન્જેક્શન આપી દો, કે સાહેબ આને ખીજાવતો, આ જમતો જ નથી. પછી આપણે પૂછીએ ને કે શું ખાય, બહારનું ભાવે જમવાનું? તો હા સાહેબ, ચિપ્સ, વેફર, બિસ્કિટ, પિઝા એવું બધું તો બહુ ભાવે. તો આપણે પૂછીએ કે તો એ બહાર કામ કરતો હશે ને? તો કે ના સાહેબ, વાળું છોકરું કામ ક્યાં કરે? તો એની પાસે પૈસા ક્યાંથી આવે? તો કે સાહેબ બહુ જીદ કરે, બહુ ધમપછાડા કરે તો સાહેબ લઈ દે, કે ભૂખ્યું થોડું રખાય છોકરું. તો ઇન્જેક્શનને ખીજાવવાની જરૂર કોને છે, મા બાપને કે છોકરાને? છોકરાની બધી જીદ પૂરી ના કરો, છોકરાને સાચા ખોટા વચ્ચે અંતર સમજાવો. હવે બહારનું પ્રોસેસ્ડ ફૂડ છે એ તો ચટપટું જોવાનું છે ને છોકરાને વાવવાનું જ છે, પણ તમારે એને સાચી સમજ આપવાની કે એ વસ્તુ સારી નથી, એમાંથી કોઈ પોષણ નહીં મળે, તો એ વસ્તુ ના ખાવી જોઈએ. બાળક ગ્રોઈંગ એજમાં બહુ સ્માર્ટ હોય છે, તો બાળકને ખ્યાલ છે કે હું જીદ કરીશ તો મારી જીદ મમ્મી પપ્પા નહીં તો દાદા દાદી તો પૂરી કરી જ દેશે. તો આપણે એઝ એ પેરેન્ટ અને ગ્રાન્ડ પેરેન્ટ સાચા ખોટાની સમજ બાળકને આપવી જોઈએ અને બાળકનું ફ્યુચર ઉજ્જવળ બનાવવું જોઈએ.